થોડાક પૈસા માટે ક્યારેક પોલીસ પોતાની આબરૂ બગાડે છે। આવી જ એક ઘટના હિંમતનગર પાસેની એક હોટલમાં થઈ છે। હોટલ માલિકનો આરોપ એવો છે કે અમે 1500 રૂપિયાનું બિલ માગ્યું અને સબ ઇન્સ્પેક્ટર નારાજ થઈ ગયા। સબ ઇન્સ્પેક્ટરનું કહેવું એવું છે કે મહેમાન આવ્યા હતા અને કહ્યું હતું બિલ ના આપતા એમને અમે તમારું પેમેન્ટ કરી દઈશું, પણ હવે આ મુદ્દે વિવાદ ઘેરાયો છે અને મામલો પહોંચવાનો છે સાબરકાંઠાના એસપી સુધી તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સામાન્ય રીતે પોલીસની જે છાપ છે એ સારી નથી। કારણ એવું છે કે ખાણીપીણીની લારી ઉપર જ્યારે પીસીઆર વાન જઈને ઊભી રહે છે, લોકો તેમને ખાતા જુએ છે, ત્યારે લોકોના મનમાંથી એક જ વાત નીકળે છે કે મફતનું ખાય છે। પછી આ પોલીસવાળા બિલ આપે છે કે નથી આપતા તેની કોઈ તપાસ થતી નથી, પણ આ સામાન્ય છાપ છે કે પોલીસને મફતનું ખાવાની ટેવ પડી ગઈ છે। આવી જ ઘટના એક હિંમતનગર પાસે આવેલી ગ્રાન્ડ ભગવતી હોટલમાં બની। 3 દિવસ પહેલાંની આ ઘટના છે। હિંમતનગરથી ગંભોઈ જતા એક ગ્રાન્ડ ભગવતી નામની હોટલ આવેલી છે। આ હોટલમાં એક ડીવાયએસપી, એક સબ ઇન્સ્પેક્ટર અને તેમના મહેમાનો જમવા આવે છે અને જમ્યા પછી વેઇટર ટેબલ ઉપર બિલ મૂકે છે, એટલે સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રબારી નારાજ થઈ જાય છે, ગુસ્સામાં આવી જાય છે, કાઉન્ટર ઉપર આવી બિલ પછાડે છે અને પછી બોલાચાલી થાય છે। અમે હોટલના માલિક પંકજ ત્રિવેદી સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું એવું છે કે સામાન્ય રીતે જ્યારે પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી જમવા માટે આવે ત્યારે અમે પૈસા લેતા નથી, પણ ડીવાયએસપી કુલદીપ નાઈ સાથે જે મહેમાનો આવ્યા હતા તે નાઈ સાથે આવ્યા છે તેની અમારા વેઇટરને ખબર નહોતી, માટે બિલ અપાયું અને એના કારણે સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રબારી નારાજ થયા અને કાઉન્ટર ઉપર આવી તેમણે ધમકી આપી કે હવે તારી હોટલ કેમ ચાલે છે તું જોઈ લેજે। પંકજ ત્રિવેદીનું કહેવું એવું છે કે અમે અવારનવાર પોલીસ કર્મચારીઓને, અધિકારીઓને સંભાળી લઈએ છીએ, પણ હોટલ બંધ કરાવવા સુધીનો મામલો પહોંચ્યો છે, એટલે અમે સ્થાનિક ધારાસભ્યને અને સાબરકાંઠાના એસપીને મળીને રજૂઆત કરવાના છીએ કે આ પ્રકારનો વ્યવહાર ચાલે નહીં। આ તો એક તરફનું સત્ય હતું, પણ બીજી તરફનું સત્ય શું છે તે જાણવા માટે અમે ડીવાયએસપી કુલદીપ નાઈનો પણ સંપર્ક કર્યો ત્યારે તેમણે એવું કહ્યું કે વાત સાચી છે, હું હોટલમાં જમવા ગયો હતો, પણ ત્યાં પીએસઆઈ રબારી અને હોટલ માલિક વચ્ચે શું બન્યું તેની મને જાણકારી નથી, એટલે અમે સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રબારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે ડીવાયએસપી નાઈ સાહેબના મહેમાનો ત્યાં આવવાના હતા, એટલે અડધો કલાક પહેલાં અમે હોટલ માલિકને ટેલિફોનિક જાણ કરી હતી કે ડીવાયએસપી કુલદીપ નાઈના મહેમાનો આવવાના છે, તેમની સરભરા કરજો અને તેમને બિલ આપતા નહીં, બિલની રકમ અમે ચૂકવી દઈશું। જીતેન્દ્ર રબારીનો દાવો એવો પણ છે કે હોટલ ઉપર સુરેશ નામના એક રાઇટરને એમણે અગાઉથી બેસાડી રાખ્યા હતા, જેનું કામ બિલ ચૂકવવાનું હતું, પણ વેઇટરે જ્યારે બિલ મહેમાનોને પકડાવી દીધું ત્યારે મને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં મેં તેમને કહ્યું કે આ અમને અપમાનિત કરવાની તમારી સ્થિતિ છે, મેં હોટલ બંધ કરવાની ધમકી આપી નથી। આપણે આ સીસીટીવી કેમેરા જોઈ લઈએ કે ત્યાં ખરેખર શું બન્યું હતું। કાઉન્ટર ઉપર જે બ્લુ કલરના કપડામાં દેખાય છે, ચેક શર્ટ છે, એ પીએસઆઈ જીતેન્દ્ર રબારી છે અને જે છીકણી કલરનો શર્ટ છે એ રાઇટર સુરેશ છે। આ સીસીટીવી કેમેરાને ફરી જોઈએ તો અંદાજ આવશે કે જે છીકણી કલરમાં બેઠેલો માણસ છે, જેણે છીકણી કલરનો શર્ટ પહેર્યો છે, તે અગાઉથી કાઉન્ટરની સામે આવેલી ખુરશીમાં
બેઠેલો છે, જ્યારે રબારી કાઉન્ટર ઉપર આવે છે, ગુસ્સામાં છે, બિલ પછાડે છે, ત્યારે પેલો રાઇટર ઊભો થઈને ત્યાં આવે છે. આમ જીતેન્દ્ર રબારીનું કહેવું એવું છે કે બિલ માત્ર 1500 રૂપિયાનું હતું. 1500 રૂપિયા માટે અમે અમારી આબરૂ દાવ પર ન લગાડીએ, કારણ કે અમારી આબરૂની કિંમત ઘણી બધી વધારે છે. પણ મામલો આંતરિક રાજકારણનો છે હિંમતનગરના, જેના કારણે અમને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ છે ઘટના હિંમતનગરમાં આવેલી એક હોટલમાં બનેલી. પણ પોલીસે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે પોલીસને બદનામ કરવી બહુ સહેલી હોય છે અને 1500 રૂપિયા જેવી મામૂલી રકમમાં પોલીસ બદનામ થાય તે તો પરવડે તેવું પણ નથી. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. આવીશ તમારી પાસે પાછો બહુ જલ્દી નવા વિષયને લઈને. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.